એવું નથી કે ગૃહ વિભાગ કોઈ બદલાવ કે સુધાર કરવા માગતું નથી. પ્રયાસ થાય છે. પોલીસની અંદર પણ સુધારના ઘણા અવકાશ છે અને તે માટેના પ્રયાસ થાય છે. રાજ્યના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા પર આધારિત રેન્કિંગ થતું હતું, એટલે કે જે પોલીસ સ્ટેશનના વધુ ગુના નોંધાય એનું રેન્કિંગ ઘટતું હતું અને એટલે જ કદાચ પોલીસ કર્મીઓ કે અધિકારીઓ ગુના નોંધવામાંથી દૂર રહેતા હશે. પણ હવે સિટીઝન સેન્ટ્રિક એટલે કે નાગરિક કેન્દ્રિત કામગીરી અને સુવિધાઓ પર આધારિત રેન્કિંગ થશે. આ ફેરફાર DGIG કોન્ફરન્સ 2024 વખતે જે ચર્ચા થઈ હતી એના મહત્વના મુદ્દા ચર્ચા હતા તેના આધારિત છે. હવેથી રાજ્યના દરેક શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં 2 વખત નવા પેરામીટર્સના આધારે પોલીસ સ્ટેશન રેન્કિંગની પ્રક્રિયા હાથ ધરાશે. આ રેન્કિંગમાં લગભગ 40 જેટલા અલગ અલગ નાગરિક કેન્દ્રિત મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. જેમ કે નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય અપાયું છે, જેમાં અરજીઓનું ઝડપી નિવારણ, સી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથે થયેલી મુલાકાતો, પોલીસની ગેરવર્તણૂકની અરજીઓ, તુજકો તેરા અર્પણ જેવા કોમ્યુનિટી પોલીસિંગના કાર્યક્રમો, આ તમામનું ધ્યાન અપાશે. અને શહેર જિલ્લાના પ્રથમ 3 ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનને રાજ્યના પોલીસ વડા તરફથી સન્માનિત થશે, પ્રશંસાપત્ર આપવામાં આવશે. બસ આ જ પ્રકારના પ્રયાસની જરૂર છે અને જે પ્રયાસો થાય છે, જે નિર્ણયો લેવાય છે, જે પરિપત્ર જાહેર થાય છે, ઠીક એ જ પ્રકારની અમલવારી થશે ને તો આ વિભાગ પણ તો આપણો જ છે ને, આ પોલીસ કર્મીઓ પણ તો આપણા છે ને, આ પોલીસ અધિકારીઓ પણ તો આપણા છે ને, એ પણ તો નાગરિક છે ને. બસ સિસ્ટમમાં સમય પ્રમાણે બદલાવની જરૂર છે અને બદલાવ માટેના જે પણ નિયમો બને તેના અમલની જરૂર છે.